2014 થી લઈને 2022 સુધીનો એક સર્વે જોઈએ તો એની અંદર આપણા ભારતના 22 કરોડ લોકોએ સરકારી નોકરી માટે એપ્લાય કર્યું હતું અને આ 22 કરોડ લોકોમાંથી 0.33% લોકોને જ સરકારી નોકરી મળી. એટલે કે જો તમને ગણિત સારી રીતે ફાવતું હોય ને તો 22 કરોડના 0.33% ગણીએ તો ફક્ત 7,26,000 લોકોને આ નોકરી મળી. તો બાકીના 99.66 લોકો એટલે કે 21 કરોડ 92 લાખ લોકોનું શું થયું? એમના મા બાપની ઉમ્મીદોનું શું? એમના જે પૈસા વેડફાયા અને જે સમય વેડફાયો એનું શું? આ વિડીયો તમને સરકારી નોકરીની તૈયારી કરતા રોકવા કે પછી ડરાવવા માટે નથી, પરંતુ સરકારી નોકરીની પાછળ જે તમે આંધળી દોટ મૂકો છો ને એના વિશે છે. અને આ આંધળી દોટમાં ઘણા લોકો એમના સમય અને પૈસાની સાથે સાથે એમની ઉંમર પણ પૂરી કરી દે છે અને એના પછી એમને કંઈ જ નથી મળતું, નથી નોકરી મળતી, નથી પૈસા મળતા અને ના તો સમાજમાં કોઈ સ્થાન, અને જેના લીધે એ લોકો ખૂબ જ ડિપ્રેશનમાં જતા રહે છે. હવે ઘણા બધા લોકોને તો એમ થતું હશે કે ભાઈ આ તો ભારતની વાત છે, આપણા ગુજરાતની અંદર તો બહુ બધી ભરતી આવે છે. તો એ બધાને હું તમારા મતે જે અત્યારે સૌથી મોટી ભરતી છે ને પોલીસની, એનું કેલ્ક્યુલેશન કરીને બતાવું. હવે અત્યારે પોલીસની અંદર 12,472 જગ્યાઓ માટે ભરતી આવી છે, જેમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈ આ બંને પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે. આની સામે તમે જુઓ ને તો 14 લાખ ફોર્મ ભરાયા છે અને આ 14 લાખમાંથી 12,472 ના જો પર્સન્ટેજ કાઢીએ ને તો 0.89% આવે. અને 0.89% એટલે કે 100 લોકો પરીક્ષા આપે એમાંથી એક વિદ્યાર્થીનું સિલેક્શન થાય, તો બાકીના 99 વિદ્યાર્થીઓનું શું? અને આ તો સૌથી મોટી ભરતીની વાત કરી. જો નાની ભરતીનું કેલ્ક્યુલેશન કરીએ ને તો આટલા ટકા પણ ભાગમાં નથી આવતા. તો ઘણા બધા મિત્રોને આ વાત સાંભળીને એમ થતું હશે કે હવે કરવું તો કરવું શું? સરકારી નોકરીની તૈયારી કરવી કે છોડી દેવી? અને જો કરવી તો કેટલા ટાઈમ માટે કરવી? તો આ વિડીયોમાં હું તમને દરેક પ્રશ્નોનું સચોટ સોલ્યુશન કહીશ. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને તમારા બધા જ મિત્રોને આ જરૂરથી શેર કરજો. તો સૌથી પહેલો તો એ પ્રશ્ન છે કે શું આપણે સરકારી નોકરી માટે તૈયારી કરવી જોઈએ અને કરવી તો કેવી રીતે? તો મારું માનવું તો એ જ છે કે ગુજરાતના દરેક વિદ્યાર્થીએ સરકારી નોકરીની તૈયારી તો જરૂરથી કરવી જોઈએ. કારણ કે બધાને ખબર છે કે સરકારી નોકરી સેફ તો છે જ, સાથે સાથે એની અંદર પગાર ધોરણ પણ વધારે હોય છે અને સરકારી નોકરી મળે તો સમાજમાં એક સારું સ્થાન મળે છે અને સાથે સાથે લાઈફ પણ સેટ થઈ જાય છે. તો નોકરીની તૈયારી તો જરૂરથી કરવી જોઈએ, પરંતુ કેટલો સમય કરવી ને એ ખૂબ મહત્વનું છે. કારણ કે એવું ના થાય કે જ્યાં સુધી તમારી સરકારી વય મર્યાદા પૂરી ના થઈ જાય ને ત્યાં સુધી ફક્ત તમે તૈયારી જ કરતા રહી જાઓ. અને આપણે પણ આપણી આજુબાજુ ઘણા એવા લોકો જોયા છે. તો કોઈ પણ ભણતરનો એક સ્પેસિફિક ટાઈમ પીરિયડ હોય છે, જેમ કે ડિપ્લોમા માટે 3 વર્ષ, 2 વર્ષ, અથવા તો ગ્રેજ્યુએશન માટે 3 કે 4 વર્ષ. એવી જ રીતે સરકારી નોકરી માટે મારા મતે ક્લાસ 3 માટે 1 વર્ષ અને ક્લાસ 1-2 માટે 2 વર્ષ ખૂબ જ મહેનતથી તૈયારી કરવી જોઈએ. હવે જો તમે નક્કી કરી લો છો કે તમારે સરકારી નોકરી કરવી છે તો સૌથી પહેલું તમારું સ્ટેપ છે કે ક્લાસ 3 માટે 1 વર્ષ અને ક્લાસ 1-2 માટે 2 વર્ષ તમારે ઘર છોડીને નીકળી જવાનું છે. અને આ 1 કે 2 વર્ષ તમારે કોઈ સારા ક્લાસીસ જોઈન કરીને રોજનું 14 થી 16 કલાકનું રીડિંગ કરવાનું છે. ના તો કોઈ તહેવાર ઉજવવાનો, ના કોઈ લગ્ન પ્રસંગ, કે ના તો તમારે ઘરે આવવાનું છે. ઓનલી રીડિંગ, રીડિંગ અને રીડિંગ. હવે ઘણા બધા મિત્રો એવા હશે કે જેમના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોય અને એમનું માનવું એવું હશે કે આર્થિક પરિસ્થિતિના લીધે એ બહાર નહીં જઈ શકે, પરંતુ એમના માટે પણ આ જ સલાહ છે કે તમે કોઈ પણ પાસેથી ઉછીના પૈસા લઈને પણ 1 વર્ષ માટે તો જતું જ રહેવું. પછી ભલે ને તમારે મજૂરી કરીને એમને પૈસા પાછા આપવા પડે, કારણ કે જો તમે ઘરે રહેશો તો તમે અલગ અલગ પ્રકારે ડિસ્ટર્બ થશો. હવે 1 કે 2 વર્ષ સારી એવી તૈયારી કર્યા બાદ જો પરીક્ષા આવે તો એ આપી દેવી, પરંતુ જો ના આવે તો પરીક્ષાની રાહ ના જોવી. કારણ કે ઓલરેડી તમે 1 કે 2 વર્ષની અંદર તમારો સિલેબસ તો કમ્પ્લીટ કરી દીધો હશે. હવે તમારું નેક્સ્ટ સ્ટેપ રહેશે કે તમારા ફિલ્ડની અથવા તો બીજી કોઈ પણ નાની મોટી નોકરી શોધી લેવી. હવે નોકરી કરવાનો મતલબ એ નથી કે તમે સરકારી નોકરીની તૈયારી છોડી દો, પરંતુ તમે ઓલરેડી તમારો સિલેબસ તો કમ્પ્લીટ કરી જ લીધો છે. તો નોકરી કરતા કરતા પણ જો તમે સવાર સાંજ 2-2 કલાક તમારું રિવિઝન ચાલુ રાખશો તો પણ તમે એક્ઝામ ક્રેક કરી શકશો. હવે આનો ફાયદો શું થશે? તો મોટાભાગના લોકો 4 થી 5 વર્ષ અથવા તો તેનાથી પણ વધુ એક સરકારી નોકરી મેળવવા માટે એમનો સમય બગાડે છે અને પછી જો એ એક્ઝામ પાસ ના કરે તો એમને બીજી કોઈ જગ્યાએ નોકરી પણ નથી મળતી અને એ લોકો ડિપ્રેશનમાં જતા રહે છે. કારણ કે દરેક જગ્યાએ નોકરી મેળવવા માટે એક્સપિરિયન્સની જરૂર હોય છે અને જો 4-5 વર્ષનો ગેપ પડી જાય તો બીજી કોઈ પણ જગ્યાએ તમને નોકરી લેતા પણ કોઈ પણ કંપની વિચાર કરશે. અને જો તમે તમારા 4-5 વર્ષ બગાડશો અને જો સરકારી નોકરી નહીં મળે તો તમે આર્થિક અને માનસિક બંને રીતે તૂટી જશો. તો એનાથી બેટર ઓપ્શન એ છે કે તમે સાઈડમાં એક જોબ ચાલુ કરી દો. કારણ કે આપણે પણ આપણી આજુબાજુ ઘણા એવા લોકો જોયા છે કે જે બહુ સમયથી તૈયારી કરતા હોય અને ભલે ને એન્જિનિયર હોય
તો પણ એમને એમના ફિલ્ડની નોકરી નથી મળતી અને પછી દિવસે ને દિવસે એ વધુ ડિપ્રેશનમાં જાય છે. જેથી તમારા સાથે પણ આવું ના બને એટલા માટે 1-2 વર્ષ તૈયારી કર્યા બાદ તમારે એક સારી એવી નોકરી શોધી લેવાની છે અને તૈયારી ચાલુ રાખવાની છે. તો જો તમને સરકારી નોકરી મળી જાય તો પણ બેસ્ટ, અને ના મળે તો પણ તમે એક સારી એવી પોઝિશન પર જઈ શકો. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ સુધી જરૂરથી શેર કરજો અને આવી જ બીજી ઇન્ફોર્મેશન માટે ફોર્મ ફ્રીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.